આમ જો મને ટિકિટ મળી ગઈ ટિકિટ અને આમ જો સીઆર પાટીલ સાહેબે કીધું તમારે જે જિલ્લામાં ચૂંટણી લડવી હોય ને ઈ જિલ્લામાં તમને ટિકિટ દેવાની છે તું આમ દાંતકો કાઢા મોઢું સડાવીને બેઠીશ તે એમાં હું દાંત કાઢવાના હોય આને તો પણ હાવ તને ખબર પડે છે ટિકિટ એટલે એની ટિકિટ કહું છું તને અરે સંસદ સભાની આને બુદ્ધિ જ નથી સંસદ સભાની મને ટિકિટ મળી બોલો સીઆર પાટીલ સાહેબે એવું કીધું ખબર અરે અંકુર તું કેની જિલ્લાની તને ટિકિટ આપો બોલો લ્યો જે જિલ્લામાં તમારે લડવું હોય જે જિલ્લામાં ભાવનગર રાજકોટ અમદાવાદ અમરેલી સુરત જે જિલ્લો જોઈને કે તમ તાર તું કે તો તમે લીધી કેની મેં હજી કીધું જ નથી મેં કીધું મારા ઘરવાળાને પૂછી લો હા જોયું ને આમ જોયું મારા ઘરવા મને પૂછ્યા વગર તો ટિકિટ નો લે ટિકિટ ખાલી ગામને છોકરીઓ નહીં આમ ખાલી ગામને છે ને આમ હારું હારું બોલવાનું બસ બીજું આપણે કાઈ એને પૂછ્યા કરવું કાઈ ન કરવું કાઈ ન કરે હવે તો આપણે નક્કી તો કરી બધું જવા દેને ટિકિટ મળી ગઈ છે અને તમને આમ જો હું તમારા ઘરે બધાની ઘરે કિલો પેંડા મોકલી દે હવે તો આમ જો પૈસાની રેલામ છેલ થઈ જવાની છે પૈસા ઉપર જ હોવાનું ખાતા હોય તો પૈસાના બંડલ રાખવાના એટલા પૈસા કમાવાના છે બોલો આપણે મારે ખરીદી કરવી એટલા પૈસા આપશો અરે તારે ખાલી મારું નામ દઈ દેવાનું તને હું ક્રેડિટ કાર્ડ પણ એમ કરવી તો મારે તમારી પાસે થોડા મગાય મને જ એક ટિકિટ લઈ જાવ હુંય પૈસા ઢગલા કરી નાખ એમ કરવું છે આપણે તો એક ટિકિટ તારી કરાવી દો ભાઈ કારણ કે સીઆર પાટીલ સાહેબ અરે એવો હારો સંબંધ હું થોડી કોઈ પાસે પૈસા માંગુ વાપરવા હાટું તમારે કોઈ ટિકિટ જોતી હોય તો મને કહેજો પાટીલ સાહેબ અરે આપણે એવો સંબંધ થઈ ગયો છે એવો સંબંધ થઈ ગયો છે વાત જ જવા દો લે બોલો સામેથી ફોન આવ્યો ક્યાંની મેં સામેથી ફોન તો નથી આવ્યો મેં એને ફોન કર્યો કે મારે અમદાવાદની ટિકિટ જોતી છે અરે મને કે ગાંડાભાઈ એમાં તારે મને આટલું બધું કહેવાનું હોય અરે તારે અમદાવાદની રાજકોટની ભાવનગર અમરેલી સુરત જે ટિકિટ જોતી હોય ખાલી હુકમ કર તમ તારે તારી ઘરે ટિકિટ તો મેં એવું કીધું ખબર ટિકિટ લેવા કાલ આવું અરે તારે આવવાનું હોય કે હું તને ઘરે ટિકિટ મોકલી દઈ બોલો એવડું નામ વિશે આનું તમે વિચાર તો કરો મારું નામ કેવડું ઈ તો વિચાર કરો તમે ત્યારે ફોન કરીને જો ને કે જે ટિકિટ જોઈ છે એમ કરવું હા તો કાઈ વાંધો નહીં એમના ફોન તો લઈએ તું ફોન નથી મારી પાસે જા ફોન લઈએ ફટાફટ દોડી 2 મિનિટ હો હા જલ્દી અને મારે કેવો સંબંધ ખબર એની વાત જવા દો બિચારે આમ જો મેં ખાલી એકવાર કીધું ને કે પાટીલ સાહેબે મને ટિકિટ આપી દીધી અને હવે તો નક્કી કર્યું છે આમ જો લડી લેવાનું ઈ બધી વાત પછી કરજો મિત્રો અરે પહેલા મેં ફોન લગાડીને કહ્યો તો કે મારે મારા ઘરવાળી હાટું ટિકિટ જોઈ છે નંબરે મોઢે આવડે કેટલા સંબંધ તમામ જોવો કે જેવો તેવો માણસ છે તમે આને હું સમજો આ તો આ મને પ્રેમથી માર્યા કરે એટલે હો આજ કે મે માર્યા આજ જરાય માર્યા નકર આની જેવી તો 20 લઈ આવું સીઆર પાટીલ સાહેબ ને કહું ને જો આ મારવાની વાત તેરી પાસે ના એવું નથી અત્યારે આપણે આ ચૂંટણી લડવાની કરો ને હા. આપણે બે યાદ તો ઢગલા કરી નાખવી પૈસા ના હાલો સુધી એ પાટીલ સાહેબ એ અંકુર બોલું હા બોલો નક્કી તો મેં કરી નાખ્યું હા પણ મારી ઘરવાળી જીદે ચડી હે. છે એની ટિકિટ જોતી છે ક્યાંની હા તો એક કામ કરો હું અમદાવાદની રાખું છું બરોબર અને મને રાજકોટ એમાં ને ગામ હા તો રાજકોટમાં પણ રૂપાલા સાહેબ લડે છે આપણે અમરેલીના રૂપાલા સાહેબ હા તો અમરેલીમાં રૂપાલા સાહેબ તો ત્યાં જવાના છે એટલે આપણે ઈ કેન્સલ કરો ભાવનગર ની લઈ લો હા ભાવનગરની ટિકિટ આપો હાલો આપણને આપણે ભાવનગર જ પડે હા કારણ કે ભાવનગરની છે ને તમને બધા ઓળખે તો ત્યાં હું ત્યાં જોડે ભાવનગર જ જોડે ને આપણે હા તો ઈ ટિકિટ આપો આપણને હાલો આ તો કાંઈ વાંધો નહીં રાખો ભાવનગરની એ કાઈ વાંધો નહીં હો હું ધક્કો ખાવ કે તો મોકલી દેવો ઓહો એ હાલો હાલો અમારી ઘરે એકદી જમવા આવજો હો ઓ લોક નો હોય આવા મોટા મોટા અધિકારીઓ આરે એને પણ ખવડાવી તારે હું છે હવે એને એમ થાય કે ગુજરાતીની મેન પહેચાન છે ખબર માણાને કાઠિયાવાડી આપણે કાઠિયાવાડી ખવડાવવામાં ને ખાવામાં ક્યાં કઈ ઘટે ખમણ પાડા જેવી થઈ છે ખાઈ પાડા જેવી થઈ છે ખાવામાં ક્યાં કઈ ઘટે છે કાઠિયાવાડીને તો પછી હુંડો ખાઈએ હુંડો તો રોજ એકની એક વાત નો હોય હવે બધાને ખબર પડી ગઈ છે ત્યાં પાડા જેવી થઈ ગઈ છે હા અને હુંડો ખાય છે હવે બીજું બોલો હા તો ટિકિટ મળી ગઈ છે તો એમ નહીં તમે એને ફોન કરો ને કે આ ટિકિટ છે ઈ મને ભાવનગરની અને તમને અમદાવાદની કન્ફર્મ જ છે ને એકવાર ફાઇનલ છેલ્લે પૂછી લો. બરાબર હા અને પછી પણ કેદી આપશે એને બહુ પૂછા કરીએ ને તો પછી ન ગમે કેદી આપશે ઈ તો અમે પેંડા વેચી દઈ ને હવે એમ પૂછી લો. હા હાલો પેંડા તો વેચવાના આપણે બધાયને
પાટીલ સાહેબ હવે શું છે આપણે મારે અમદાવાદની અને મારા ઘરના ને ભાવનગરની ટિકિટ ફાઇનલ જ છે ને? એ હા બાપા હા સાંસદની લડવાની એમ. તો આમ જોવો તો હું અમે પેંડા વેચી દઈ ને ભાવનગરમાં વેચી દઈ અને હું પ્રચારે કરવા માંગુ એમ મને ઉતાવળ બહુ મને હરખ બહુ થઈ ગયો છે. હેનો પ્રચાર ને હેના પેંડા પણ હું હાલી નીકળ્યા છું હા તો ક્યારે તમે ફાઇનલ ને? શેનું ફાઇનલ પણ એલા એ મારે સાહેબ તમને હું કેવું યાર હું ચૂંટણીની વાત કરું છું. એના મોઢું જોયું છે કે નહીં તમારું? હું હાલી જ મળ્યા છો તમારી જેવા કેટલાક છે કાપી નાખો ફોન. મને કે મોઢું જોયું છે? આ હમજા હણ્યા વગરના એણે ભાવનગરની એસટી બસની ટિકિટ લીધી. એને એસટી બસ કાંઈ પૂછો અરવું શોખ હોય ને કરું છું કે સાંસદની એમ પૂછો તોય કાંઈ પૂછતા નથી ઘાસતા નથી. પછી એમ મજા કરવા માંડું જલ્દી પેંડા વેચી નાખો પૈસાના ઢગલા કરી નાખો મણથી ખાણાય ખાય એમ છે નહીં. એમ સમજા કે એસટી ની ટિકિટ લ્યો. હવે મારો વાક છે કઈ હે ફાઇનલ ટિકિટ હતી પણ મને લાગે છે ને બે ની ટિકિટ નું કર્યું ને એમાં શરમાઈ ગયા. હા કે બે ની ટિકિટ નો હોય એક ને હોય. પૂછી જો તમારે એક ની દેતો હોય પૈસાના ઢગલા જ છે ને. પાછું પૂછી લો. હા આ તો બ્લોક કરી નાખો મારો નંબર લ્યો. આ ગુરુ આ મારી યાર કેવું નાઇન્સાફી કરી. ઓળખી ગયા તમને. લ્યો હું કરું બોલો લ્યો. તો હવે આપણે પૈસાના ઢગલા તો નહીં થાય. હવે હું કાઈ વાંધો નહીં આપણે પોદળાના ઢગલા કરીશું. તમે મિત્રો હવે આ વિડિયો માં વિરામ આપી બરાબર કાઈ ટિકિટ બિકિટ મળી નથી તમે બધા કઈ ખુશ થતા નહીં પેંડાની રાહ જોતા નહીં બરાબર અને અમારા ઘરે કઈ પૈસા ઢગલે તો હું પાટીલ સાહેબને મનાવી લ્યો જેદી આ ચેનલ હાલી ગઈ છે ને મારી અને આમ જો તે તો ડોલરના ઢગલા રૂપિયાના નહીં ડોલરના ઢગલા. ઢગલા તો થાય એની રાહ તમે જોઈજો આજે નહીં તો કાલે. હા અને તમે પેંડાની રાહ જોજો અમે મોકલશું પાક હા બસ એમ આપણે પાછા લગ્ન કરી ઓલા આનંદ અંબાણી. આ વિડિયો ને અહીંયા વિરામ આપીએ કાલે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો અમારા વિડિયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ન જ ભૂલતા હો. બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને તો આ માણસ માર ખાધા કરશે પછી મને નહીં કહેતા. બાય બાય.